હેલો દોસ્તો, જીપીએસસી બુસ્ટર પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે કમ્પ્લીટ કોર્સ ઓન ઇકોનોમીના લેક્ચર 3માં આપણે બહુ જ મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ. પહેલો જે ટોપિક છે દેટ ઇઝ ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદન માટે કયા કયા ઘટકો જોઈએ, અને ફેક્ટર કોસ્ટ શું હોય, બેઝ પ્રાઇસ શું હોય, માર્કેટ પ્રાઇસ શું હોય. રાઈટ. પહેલા જે બે લેક્ચર હતા 1 અને 2 એની અંદર પણ આપણે મહત્વના કોન્સેપ્ટ વિશે ચર્ચા કરી. જીડીપી છે, એનએનપી છે, ઓકે, જીએનપી છે, ડેપ્રિશિએશન છે, આ બધા વિશે આપણે ચર્ચા કરી અને એકબીજા સાથે શું સંબંધ છે એની ચર્ચા કરી. અને આજના જે 4 ટોપિક છે એ પણ સંપૂર્ણ ઇકોનોમિક્સ સમજવા માટે એકદમ બેઝિક ટોપિક છે. આ ટોપિક ખ્યાલ નહીં આવે તો આગળ આખા ઇકોનોમિક્સમાં તકલીફ પડશે. સો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આની નોટ્સ બનાવજો અને આ સિરીઝમાં જોડાઈ રહેજો, જેથી આખું સંપૂર્ણ ઇકોનોમિક્સ આપણે આવનારા સમયમાં કમ્પ્લીટ કરી શકીએ. અને જે મિત્રો નવા છે એને પ્લીઝ રિક્વેસ્ટ છે કે જીપીએસસી બુસ્ટરને લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે અને અન્ય મિત્રોને પણ શેર કરે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. ફેક્ટર ઓફ પ્રોડક્શન શું હોય? શરૂઆત કરતા પહેલા એઝ યુઝ્યુઅલ જીપીએસસી બુસ્ટર તમારા માટે એક એમસીક્યુ લઈને આવ્યું છે. એમસીક્યુ શું છે? આ ક્લાસ 3માં પૂછાયેલો પ્રશ્ન છે. ક્લાસ 1-2માં આ ટાઈપના ક્વેશ્ચન નથી આવતા, બટ સ્ટીલ ક્લાસ 3માં પણ આવા ક્વેશ્ચન આવી જાય છે. સો ક્વેશ્ચન શું કહે છે કે નીચેનામાંથી કયું ઉત્પાદનનું પરિબળ નથી, મતલબ કે ફેક્ટર ઓફ પ્રોડક્શન નથી? જમીન, શ્રમ, મૂડી કે વેતન? રાઈટ. હવે 10 સેકન્ડ માટે વિચારો. જો તમને આ ક્વેશ્ચનનો આન્સર આવડતો હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, ફટાફટથી લખજો. રાઈટ. તો આપણે સમજીએ કે ઉત્પાદનના પરિબળો કયા કયા હોય. અને એઝ યુઝ્યુઅલ હું તમને ગેરંટી આપું છું કે આ લેક્ચર પછી તમને આ ક્વેશ્ચન ઇઝીલી આવડી જશે, જો તમને ના આવડતો હોય તો. રાઈટ. તો જો ઉત્પાદનના મુખ્ય રીતે 4 ઘટક હોય ઇકોનોમિક્સની અંદર. આ 4 જ એવા ઘટક છે જેને ફેક્ટર ઓફ પ્રોડક્શન કહેવાય છે. પહેલું ઘટક છે લેન્ડ એટલે કે જમીન, શ્રમ એટલે કે લેબર, મૂડી અને ઉદ્યોગ સાહસિકતા. હવે જો આ એક એક્ઝામ્પલ સમજો કે રિલાયન્સ કંપની છે એ કોઈક જમીન ઉપર ઊભી હશે. રાઈટ. કોઈક જમીન ઉપર ઊભી હશે. આ જમીન યા તો ખરીદેલી હશે, ખરીદી કરેલી હશે, અથવા તો જમીન ભાડે લીધેલી હશે. બેમાંથી એક વસ્તુ હોય, એ જ પોસિબલ છે. હવે આ જમીન ઉપર આ એક કંપની ઊભી કરવામાં આવી છે. આ કંપનીની અંદર મશીનો હશે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ઘણું બધું હશે. રાઈટ. તો આપણો પહેલો જે ઘટક છે તો આ જમીન છે. એ જમીન થઈ ગઈ. અને આ જે કંઈ મશીન્સ ઊભા કરવામાં આવ્યા છે એ શું, કેવી રીતે કરવામાં આવ્યા છે? જે પણ ઉદ્યોગ સાહસિક વ્યક્તિ હશે એને એક મૂડી રોકાણ કર્યું છે. શું કર્યું છે? મૂડી રોકાણ. આ જે કંઈ મશીનો તમને દેખાય છે, ચીમની દેખાય છે, એ બધું શું છે? મૂડી છે. ઓકે. તો બીજો ઘટક શું થશે? જે પણ ટૂલ્સ હોય, ટૂલ્સ ઉપયોગમાં લેવાતા હોય, મશીનો હોય, અને ઇલેક્ટ્રિસિટી માટે વાયરિંગ કર્યું હોય, XYZ તમામ વસ્તુઓ જે નિર્જીવ છે આ જમીન ઉપર. સમજો છો? તમામ વસ્તુઓ જે નિર્જીવ છે આ જમીન ઉપર, એ ભલે પેપર હોય, એક પેપર બી તો હોઈ શકે લખવા માટે, તો એ બધું જ શેમાં આવશે? મૂડીમાં. અને જે પણ વ્યક્તિઓ આની અંદર કામ કરતા હશે એ બધા કેમાં આવશે? લેબરમાં. તો હવે જો કોઈ કંપનીની સ્થાપના કરવી હોય તો આપણને 4 મેઇન વસ્તુ જોઈશે. એક જોશે લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રેન્યોરશિપ, અથવા તો જમીન, શ્રમ, મૂડી અને ઉદ્યોગ સાહસિકતા. હવે આને થોડુંક આપણે ડિટેલમાં સમજીએ. માની લો એક કંપની સ્થાપના કરવી છે, રિલાયન્સ. ઓકે. હવે એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે, કોઈ એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિ હશે. આ વ્યક્તિ શું કરશે? એક પેપર ઉપર, શેના ઉપર મિત્રો? ખાસ સમજો, એક પેપર ઉપર એક કંપની નાખવાનો પ્લાન બનાવશે. સ્વાભાવિક રીતે. હવે આ પ્લાન લઈને ક્યાં જશે? તો કે ભાઈ બેંક પાસે જશે. બેંકને કહેશે કે ભાઈ જો મારો પ્લાન જુઓ, આ પ્લાનથી હું 500 કરોડ રૂપિયા બનાવી શકું એમ છું. તો બેંક
એકદમથી ખુશ થઈ જશે કે ભાઈ તમે 500 કરોડ બનાવી શકો છો, તો અમે તમને અત્યારે 100 કરોડની લોન આપી દઈએ, જેથી અમને વ્યાજ મળશે અને અમે બેંકના કર્મચારીઓને ટાઈમસર પગાર આપી શકશું. તો આ પ્લાનથી આ વ્યક્તિએ શું કર્યું, એક લોન લીધી. એ લોન લઈને કંપનીની શું કરી, સ્થાપના કરી. હવે આ લોન લીધી તો એ પૈસા તો એના એક જવાબદારી થઈ ગઈ, લાયબિલિટી થઈ ગઈ, એને ચૂકવવાના છે. એ પૈસા એને રોકાણ કર્યું કંપની સ્થાપવામાં. તો આ પૈસા શું થયા, કેપિટલ. શું થયું, કેપિટલ, મૂડી. અને એની પાસે કંઈક બચતના પૈસા હશે 101 કરોડ રૂપિયા, એ નાખ્યા, તો એ પણ એક પ્રકારની મૂડી થઈ. હવે જો આ અત્યારની આપણે જે સિચ્યુએશન સમજી રહ્યા છે એ મુજબ એક ઉદ્યોગ સાહસિક વ્યક્તિ બેંક પાસેથી લઈને શું કરે છે, મૂડી રોકાણ કરે છે, જેને આપણે કહીએ કેપિટલ ફોર્મેશન. શું કહીએ, કેપિટલ ફોર્મેશન. મૂડી જનરેટ થાય છે, મૂડી હવે વધવાની છે, તો આને આપણે કહીશું કેપિટલ ફોર્મેશન. જે દેશની અંદર કેપિટલ ફોર્મેશન વધારે હશે એ જ દેશમાં એમ્પ્લોયમેન્ટ વધારે હશે, નોકરી વધારે હશે. હવે આ જો કંપની સ્થાપવામાં આવી તો આ ઓબ્વિયસલી 100 થી 200 જણા, આપણે કે એક્ઝામ્પલ લઈએ, 100-200 તો નહીં, હજારો લોકો હશે, બટ 100-200 જણાને આને કામ આપ્યું. તો એ બધા શું થઈ ગયા, લેબર. ઓકે, એ બધા શું થઈ ગયા, લેબર. અને આ કંપની જ્યાં સ્થાપવામાં આવી એ થઈ ગઈ જમીન. તો 4 મેઇન ઘટક છે, એના વગર કોઈ કંપનીની સ્થાપના થઈ શકે નહીં, અથવા તો કોઈ કેપિટલ ફોર્મેશન થઈ શકે નહીં. આ ખાસ યાદ રાખજો. હવે જો ઇકોનોમીના વ્યૂ પોઈન્ટથી આપણે જોઈએ તો આ કંપની એક ખાલી પીસ ઓફ પેપર છે, પેપરનું એક કટકો છે, બીજું કશું નથી. કારણ કે આ ઉદ્યોગ સાહસિક જે વ્યક્તિ હશે એ પણ આ કંપનીનો એક કર્મચારી હશે, ભલે એ સીઈઓ હોય. ઓકે, આપણે એને માલિક કહીએ, બટ એકચ્યુઅલી એ આ કંપનીમાંથી કંઈક પગાર લેતો હશે, એ સૌથી વધારે પગાર હશે, કારણ કે એની પાસે 51% આ કંપનીના શેર હશે. ઓકે, તો આપણે શું સમજ્યા મિત્રો, કે કોઈ એક બેંક જ્યારે લોન આપે છે કેના માટે, કોઈ કંપનીની સ્થાપના કરવા માટે, ત્યારે શું થાય છે, કેપિટલ ફોર્મેશન. ઓકે, મૂડી વધે છે. હવે જે કેપિટલ ફોર્મેશન થશે તો શું થશે, જોબ્સ વધશે. શું વધશે મિત્રો, જોબ્સ વધશે. હવે અહીંયા સમજો, બેંક પૈસા ક્યાંથી લાવે, બચતમાંથી. ઓકે, બેંકમાં જે પૈસા જમા થાય એ બચતમાંથી થાય. એનો અર્થ એવો કે કોઈ દેશમાં જો બચત વધશે, કોઈ દેશમાં બચત વધશે તો એ દેશમાં કેપિટલ ફોર્મેશન પણ વધશે, મૂડી રોકાણ વધારે થશે અને નોકરીઓ પણ વધશે. એક એવી પરિસ્થિતિ આવી જાય કે 100% લોકોને નોકરી મળી ગઈ છે, હે ને. એક એવી પરિસ્થિતિ આવી જાય કે 100% લોકો કામ કરે છે, નોકરી મળી ગઈ છે, કોઈ એવો વ્યક્તિ છે નહીં દેશમાં એની પાસે કામ નથી. ત્યારે આવા દેશને આપણે કહીએ છીએ ડેવલપ કન્ટ્રી, અને આપણે શું કહીએ છીએ, સંપૂર્ણ રીતે વિકાસ પામેલા દેશ. એ ત્યારે જ પોસિબલ છે જ્યારે જેટલા લોકો છે એટલા જ સામે નોકરી અવેલેબલ હોય. તો એના માટે શું કરવું પડે, બચત વધારવી પડે. એટલા માટે સરકારે જનધન યોજના ચલાવી. જનધન યોજના શું લેવાય, બધા લોકો ખાતા ખોલે અને બચત કરે. જેટલી બચત વધશે એટલું કેપિટલ ફોર્મેશન વધશે નહીં, અને એટલી જ નોકરીઓ માર્કેટમાં વધશે. ઓકે, ફેક્ટર ઓફ પ્રોડક્શન કેટલા હોય, તો કે ભાઈ 4. એક શ્રમ, એટલે કે જે મજૂર કામ કરતા હોય એ, બીજું મૂડી, ત્રીજું જમીન, અને ચોથું ઉદ્યોગ સાહસિક. ઓકે, આ ઉદ્યોગ સાહસિક હોય એને આપણે માલિક કહીએ છીએ, પણ એ ખરેખર તો કર્મચારી જ ગણાય. હવે સમજીએ કે ફેક્ટર કોસ્ટ એટલે શું. હવે કંપની, પેનની કંપની છે, પેન બનાવે છે. ઓકે, અને એ કંપનીનું આપણે એક એનાલિસિસ જોઈએ. આ કંપનીની અંદર લેબર કામ કરતા હશે, એને માની લો 1000 રૂપિયા શું આપે છે, 1000 રૂપિયા એને વેતન આપે છે. અને કોઈ ઉદ્યોગ સાહસિક માણસ હશે, એને પોતાનો પગાર 10,000 રૂપિયા રાખ્યો છે. ઓકે, અને હવે કંપનીની જે જમીન છે એનો ભાવ 5,000 છે,
અને એની ઉપર આ જે બિલ્ડિંગ ઊભી કરી છે, આખી મૂડી રોકાણ જે કર્યું છે એનું 5,000 છે. તો ટોટલ ભાવ ટોટલ કેટલું થયું? 10,000 આના, 10,000 આ, 20,000 અને 1,000 આ, એટલે ટોટલ થયા 21,000. હવે આની અંદર આપણે બીજું કશું જ નથી ગણતા. આ ચાર જે ફેક્ટર છે, ચાર જે ઘટકો છે, ફક્ત એના ઉપર કેટલું રોકાણ થયું છે, એના ઉપર કેટલો ખર્ચો થયો છે એ જ આપણે ગણીએ છીએ. તો કેટલા રૂપિયા થયા? 21,000. અને પેન બનાવી 100. તો 21,000 ભાગ્યા 100 કરો તો તમને મળશે ને 210 રૂપિયા. એનો અર્થ એવો કે એક પેનની કિંમત 210 રૂપિયા થઈ. પણ ક્યારે? જ્યારે આપણે બીજું કશું જ નથી ગણતા, કશું જ નહીં. હવે કશુંમાં શું આવે? તો કે ભાઈ આ જે બિલ્ડિંગ છે એમાં લાઇટ હશે, ઇલેક્ટ્રિસિટી હશે, તો એનું બી બિલ ભરતા હશે. કોઈ સીએ રાખ્યો હશે તો એનું બિલ ભરતા હશે. કોઈ વકીલ રાખ્યા હશે તો વકીલને પણ કંઈક પેમેન્ટ આપતા હશે. આ બધા જે લોકો છે, આ બધું પેમેન્ટ આપણે કંઈ કન્સિડર નથી કરતા. ફક્ત જે ચાર આપણા ઘટકો હતા એની ઉપર કેટલો ખર્ચો આવે છે એ જ આપણે કન્સિડર કર્યું. અને એના મુજબ જ્યારે એ વસ્તુની કિંમત આપણે કાઢીએ છીએ, જે વસ્તુ બની રહી છે, ત્યારે એ કિંમતને આપણે કહેશું ફેક્ટર કોસ્ટ. શું કહેશું મિત્રો? ફેક્ટર કોસ્ટ. આની અંદર આપણે બીજું કશું જ નથી ગણતા. ઠીક છે. હવે તમને એવું થશે કે ભાઈ આ બધું ભણવું શું લેવા? ભણવું એટલા માટે કે જ્યારે આપણે જીડીપી ભણ્યા, અને હજી પણ જીડીપીને ફરીથી આગળ ભણીશું, પણ આ જ્યાં સુધી ખ્યાલ નહીં હોય ત્યાં સુધી એ જીડીપી સમજાશે નહીં. સરકાર જીડીપી અથવા એનએનપી આ બધું જ જે છે એ બે ભાવે ડિક્લેર કરે છે એના રિપોર્ટ્સમાં અને બધામાં. જીડીપી એટ ફેક્ટર કોસ્ટ અને જીડીપી એટ માર્કેટ કોસ્ટ. હવે તમને એ જ નહીં ખ્યાલ હોય કે ફેક્ટર કોસ્ટ શું છે અને માર્કેટ કોસ્ટ શું છે, તો પછી આગળ ભણાવવાનો કોઈ મિનિંગ નથી. એટલા માટે પહેલા આપણે ફેક્ટર કોસ્ટ સમજી રહ્યા છીએ, રાઈટ? કારણ કે આગળ ઇકોનોમીમાં આ વારંવાર આવતો શબ્દ છે. તો ફેક્ટર કોસ્ટ એટલે શું? કે જ્યારે ઇકોનોમીના ફક્ત 4 પરિબળો જે છે એને જ આપણે ધ્યાને લઈને કોઈ ભાવ નક્કી કરીએ તો એ વસ્તુ થઈ ગઈ ફેક્ટર કોસ્ટ. હવે સમજીએ બેઝ પ્રાઇસ શું હોય. હે, બેઝ પ્રાઇસ એટલે પાયાનો ભાવ. બેઝ પ્રાઇસ શું હોય એ આપણે સમજીએ. અહીંયા સુધી તો સમજી ગયા કે ભાઈ લેબર હોય, એનો ઉદ્યોગ સાહસિક હોય, અને આ ટોટલ આપણા 21,000 થયા હતા. પણ આ જે બિલ્ડિંગ છે એની અંદર માની લો કે પીજીવીસીએલ લાઇટ આપે છે, તો એ લાઇટ બિલ ભરતા હશે, એની અંદર પણ કંઈક ટેક્સ લાગતો હશે. એ તો આમાં ઇન્ક્લુડ નથી કર્યો આપણે. કોઈ લોયર રાખ્યા હશે તો એને દર મહિને પગાર આપતા હશે. કોઈ સીએ રાખ્યા છે બહારના કામ માટે, એને પણ પૈસા આપતા હશે. તો આ બધા પૈસાને જ્યારે આપણે આની અંદર ઉમેરીએ તો આ જે એક્સટર્નલ ખર્ચો કરી રહી છે કંપની, એને કહેવાય પ્રોડક્શન ટેક્સ, ઉત્પાદન કર. ઓકે, આ બધામાં જે ટેક્સ આપતા હશે કંપની દ્વારા, એ બધાને આપણે શું કહીશું? પ્રોડક્શન ટેક્સ. અને આવી ઘણી બધી બાબતો એક કંપનીમાં હોય. તો એ આપણે માની લઈએ 10,000 છે. ઓકે, તો 21,000 વત્તા હવે 10,000 કરીએ તો આપણને કેટલું મળે? 31,000. હવે 31,000 માં 100 પેન બને છે. ઓકે, તો એક પેનનો ભાવ થઈ જશે 310 રૂપિયા. જો ભાવ વધી ગયો, પહેલા કેટલો હતો? 210, અને હવે ભાવ વધીને 310 થઈ ગયો. ધેટ મીન્સ કે આ પાયાનો ભાવ થઈ ગયો. હવે આ ભાવથી કંપનીમાંથી આ પેન બહાર નીકળવાની છે, કારણ કે આની અંદર બધી જ વસ્તુઓ આપણે કન્સિડર કરી લીધી, બધો જ ખર્ચો કંપનીએ બહાર કાઢી લીધો. આ ભાવે જો વેચે તો કંપનીને નુકસાન નહીં જાય અને ફાયદો પણ નહીં થાય. ઓકે, કારણ કે આટલા જ ભાવે એને પડ્યું છે આ પ્રોડક્ટ, રાઈટ? તો અહીંયા ખાસ યાદ રાખજો, પાયાના ભાવની અંદર આપણે ઉત્પાદન કર પ્લસ કરીએ છીએ. ઓકે, તો હજી એક વાત સમજીએ. બેઝ પ્રાઇસ, ઓકે, બેઝ પ્રાઇસ અથવા તો પાયાનો ભાવ શું થયો? તો પાયાનો ભાવ થયો ફેક્ટર કોસ્ટ વત્તા જે ઉત્પાદન કર છે એ. તો ઉત્પાદન કર જ્યારે તમે આમાં ઉમેરી દો ત્યારે એને આપણે કહીશું બેઝ પ્રાઇસ, રાઈટ? હવે આપણે સમજીએ માર્કેટ પ્રાઇસ શું હોય. હવે માની લો કંપનીમાંથી જે પેન બહાર પડી છે એનો ભાવ છે 100 રૂપિયા. એની બેઝ પ્રાઇસ છે હવે 100 રૂપિયા. પાયાનો ભાવ 100 રૂપિયા છે. હવે સરકારે કીધું કે ભાઈ તમે તો પેન બનાવો છો,
છોકરાઓને લખવામાં ઉપયોગમાં આવવાની છે અને બહુ સારા કામ માટે છે. આપણો દેશ આગળ વધશે, છોકરાઓ ભણશે, તો અમે તમને 10 રૂપિયા સબસિડી આપીએ છીએ, જેથી તમે આ માર્કેટમાં સસ્તામાં વેચી શકો. ઓકે, તો કંપની તો ખુશ થઈ ગઈ કે ભાઈ ચલો અમને અત્યારથી 10 રૂપિયા મળી ગયા. તો હવે એ માર્કેટમાં જે વેચવાની છે એ -10 કરીને વેચવાની છે, કારણ કે ઓલરેડી સરકારે એને 10 રૂપિયા આપી દીધા. તો હવે એને મળશે 90 રૂપિયા. હવે કંપનીએ શું વિચાર્યું કે ભાઈ સરકાર આપણને 10 રૂપિયા આપે છે, આપણને પ્રોફિટ થઈ રહ્યો છે, તો આપણે એક કામ કરીએ, આને થોડીક સજાવટ કરી દઈએ, રાઈટ? તો પેન મસ્ત સજાઈને મૂકી દીધી માર્કેટમાં. તો ગવર્મેન્ટે જોયું કે ભાઈ આ પેન તો લક્ઝરી પેન છે. કેવી છે? લક્ઝરી પેન છે. આ છોકરાઓને કંઈ ઉપયોગમાં આવવાની નથી, કારણ કે બધા તો આને ખરીદીને જ શકવાના ભાઈ. તો લક્ઝરી ટેક્સ સરકારે લગાવી દીધો 100%. હવે આ માર્કેટમાં વત્તા 90 રૂપિયા થશે, હે ને? કારણ કે 100% ટેક્સ છે. તો જે પેનની કિંમત 90 રૂપિયા હતી એ હવે મળશે 180માં. આ પ્રાઇસ થઈ MRP. ઓકે, માર્કેટ રિટેલ પ્રાઇસ. જે પ્રાઇસથી આપણે ખરીદીએ છીએ એને કહેવાય MRP, અને એ જ માર્કેટ પ્રાઇસ છે. શું છે મિત્રો? એ જ માર્કેટ પ્રાઇસ છે. સમજાઈ ગયું? તો માર્કેટ પ્રાઇસ કોને કહેવી એનું એક ઇક્વેશન બનાવીએ. તો માર્કેટ પ્રાઇસમાં બેઝ પ્રાઇસ છે. ઓકે, બેઝ પ્રાઇસમાંથી આપણે સબસિડી બાદ કરી દઈએ. હવે જરૂરી નથી કે બધી જ વસ્તુમાં સરકાર સબસિડી આપે, પણ જ્યાં બી આપતા હોય, ના આપતા હોય તો સબસિડી આપણે 0 ગણવાની, અને વત્તા જે પણ ઇનડાયરેક્ટ ટેક્સ એની ઉપર લાગે છે, ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે જીએસટી છે. ઓકે, તો આને ટોટલ કરીએ તો આ આપણને ટોટલ મળશે માર્કેટ પ્રાઇસ. શું મળશે? માર્કેટ પ્રાઇસ, એટલે કે MRP. ક્લિયર? તો હવે અહીંયા સમજો આપણી પાસે બે વસ્તુ આવી ગઈ. એક આવી ગઈ ફેક્ટર કોસ્ટ અને એક આવી ગઈ માર્કેટ પ્રાઇસ. ફેક્ટર કોસ્ટ શું છે? કંપનીમાં જે પણ પ્રોડક્ટ બની એની અંદર ફક્ત 4 જ વસ્તુને આપણે કન્સિડર કરી અને જે ભાવ આવ્યો એ ફેક્ટર કોસ્ટ છે. અને માર્કેટ પ્રાઇસ શું છે? આપણને જે ખરીદવામાં, મતલબ કે કન્ઝ્યુમર, ઓકે, કન્ઝ્યુમર અથવા તો ગ્રાહક કયા ભાવે ખરીદે છે એ પ્રાઇસ આવી. હવે સરકાર શું કરે છે? જીડીપી એટ ફેક્ટર કોસ્ટ અને જીડીપી એટ માર્કેટ પ્રાઇસ આ બંને ગણે છે. આ બંને ગણવાથી ફાયદો શું થશે? સમજો કે માની લો કે આપણે ચોખા છે, એક એક્ઝામ્પલ આપીએ. ચોખા કોઈ કંપનીમાં પેકેજિંગ થયું અને ચોખાનો ભાવ 100 રૂપિયા કિલો આપણને પડ્યો. ક્યાં? ફેક્ટર કોસ્ટ ઉપર. હવે માર્કેટ પ્રાઇસ એની 250 રૂપિયા કિલો છે, સમજી લો. તો કેટલા કંપનીમાંથી બહાર નીકળીને માર્કેટમાં આવતા કેટલા રૂપિયા વધી ગયા? 150 રૂપિયા વધી ગયા. હવે સ્વાભાવિક રીતે 150 શેના કારણે વધ્યા હશે? તો ટેક્સ, ઇનડાયરેક્ટ જે ટેક્સ છે, હે ને, ઇનડાયરેક્ટ જે ટેક્સ છે એ એટલા બધા વધારે હશે કે આ ભાવ એના જે ઓરિજિનલ ભાવ હતો એના કરતાં પણ ડબલથી ઉપર થઈ ગયો. તો હવે સરકાર આ જોઈને નક્કી કરશે કે અમારે ટેક્સ વધારવો કે ઘટાડવો, સબસિડી આપવી કે નહીં આપવી. સમજો છો? એટલા માટે સરકાર જીડીપી, માર્કેટ પ્રાઇસ અને ફેક્ટર કોસ્ટ આ બંને ઉપર શું કરે છે? કેલ્ક્યુલેટ કરે છે. અને જીડીપી જ નહીં, બધું જ ફેક્ટર કોસ્ટ અને માર્કેટ કોસ્ટ ઉપર કેલ્ક્યુલેટ થાય છે. એક ટર્મ આવે GVA, ગ્રોસ વેલ્યુ એડેડ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. એ પણ ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ ઉપર ગણવામાં આવે છે. ક્લિયર? તો મિત્રો નાનકડું એવું આપણે રિવિઝન કરી લઈએ. 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન છે. એક છે જમીન, બીજું છે શ્રમ, ઓકે, ત્રીજું છે ઉદ્યોગ સાહસિક, અને ચોથું છે મૂડી. ઓકે, હવે આ 4ને જો ગણીને આપણે ભાવ કાઢીએ તો આપણને મળે ફેક્ટર કોસ્ટ. આ ફેક્ટર કોસ્ટની અંદર આપણે પ્રોડક્શન ટેક્સ ઉમેરી દઈએ તો આપણને મળે બેઝ પ્રાઇસ. ઓકે, શું મળશે? બેઝ પ્રાઇસ. આ બેઝ પ્રાઇસની અંદર જો આપણે ઇનડાયરેક્ટ ટેક્સ ઉમેરી દઈએ અને સબસિડી માઇનસ કરી દઈએ તો આપણને શું મળશે? માર્કેટ પ્રાઇસ. ક્લિયર? ઓકે, તો ચલો હવે જઈએ આપણા MCQ તરફ. MCQ શું હતો?
કે કયું ઉત્પાદનનું પરિબળ નથી આપણે શોધવાનું. તો હવે અત્યાર સુધી તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જમીન તો છે જ, શ્રમ બી છે, મૂડી બી છે, તો કયું નથી? વેતન એ પરિબળ નથી. ઓકે, તો સાચો આન્સર આવશે ડી. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જીવીએ વિશે ચર્ચા કરીશું. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આપને જો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો પ્લીઝ જીપીએસસી બુસ્ટરને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય દોસ્તોને પણ ફોરવર્ડ કરો, કમેન્ટ કરો, લાઈક કરો, જેથી અમને વધારે પ્રોત્સાહન મળે અને અમે હજી પણ અવનવા આવા જ અગત્યના ટોપિક ઉપરના વિડીયો બનાવતા રહીએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે હેપી, કીપ સ્માઇલિંગ અને આવનારી જે કંઈ પરીક્ષાઓ છે, ઓકે, આવનારી જે કંઈ પરીક્ષાઓ છે દિલથી તૈયારી કરો. અને કોઈ એવી વસ્તુ નથી કે જે ઇમ્પોસિબલ હોય. તો ઓબ્વિયસલી તમે જો દિલથી તૈયારી કરશો, મગજની અંદર એક ગોલ સેટ હશે. ઓકે, એક વસ્તુ હંમેશા યાદ રાખો, ભૂખ વધારો. જો તમારી ભૂખ વધારે હશે તો તમે કંઈ પણ વસ્તુ એચીવ કરી શકશો, કંઈ પણ વસ્તુ એચીવ કરશો. અને ભૂખ કેટલી વધારવાની છે? તો તમારો જે ફેલિયરનો ડર છે, ઓકે, ફેલ થવાનો જે ડર છે એનાથી વધારે ભૂખ હશે તો તમે આરામથી કોઈ પણ એક્ઝામ ક્રેક કરી લેશો. રાઈટ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જીવીએ નામના ટોપિક સાથે. બાય બાય, ટેક કેર.